નમસ્કાર, દ સુધીના તમામ સમાચારો સાથે હું છું જયેશ। દમણમાં હિંગળાજ માતા મંદિર નજીક તળાવમાં બાળકો ડૂબ્યા હોવાની વિગતો મળી છે। દમણના આંટિયાવાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે નિલેશ ગામિત। જી નિલેશ, વધુ વિગતે આ સમગ્ર મામલે શું અત્યારે તપાસ ચાલી રહી છે અને શું વિગતો મળી છે? જી, જે સમગ્ર જે કંઈક બાળકો તળાવમાં ડૂબી જવાની ઘટનાને પગલે જે કંઈક ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને એમાં ખાસ કરીને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। તદુપરાંત કેટલા બાળકો નાહવા માટે પડ્યા હતા એમની કોઈ માહિતી હજુ સુધી મળી શકી નથી, જેને લઈને ફાયર વિભાગના અધિકારીઓ જે કંઈ છે એ અને પોલીસ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, કોના બાળકો રમવા માટે ગયા હતા અને કેટલા બાળકો પાણીમાં નાહવા પડ્યા હતા એ પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આજે અંધારું પડી ગયું હોવાના કારણે જે કંઈક તપાસમાં આજે કંઈક શોધખોળ કરવામાં પણ તકલીફ આવી રહી છે। તેમ છતાં ફાયર વિભાગના અધિકારીઓ અને જે કંઈક કર્મચારીઓ છે એ મહા મહેનતે જે કંઈક બાળકો ડૂબી ગયા છે એમને શોધવાનો પ્રયત્નો કરી રહ્યા છે અને કેટલા બાળકો ડૂબ્યા એ હજુ જાણી શકાયું નથી, જેને લઈને જે કંઈક ફાયર વિભાગ અને પોલીસ પણ વિમાસણમાં મુકાઈ છે। જે બિલકુલ નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો જુઓ સ્થળ પર કરી રહી છે તપાસ। કુલ કેટલા બાળકો ડૂબ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે।